માતાજીને તો તમારી જે તકલીફ હતી ઘરમાં એમાં 80% ને 90% તો સારી થઈ તમારો ધંધા ફોનમાં નતો પૈસા બધું આ ગાડી એટલે આ ગાડી હું શિકોતર માતા લાવી પણ તમારી શિકોતર લાવી હું નહીં હતું ને તમારી શિકોતર આગળ વગાની માતાએ બોલ કર્યો તો તમારી શિકોતર 1 મહિના બુન સારું કરો કે અમે પહાને કરાવશું ભલા જમીન માં કોઈ જરૂર નહીં મારતો બુન આવીને મારા આવી ગયું પણ બુંદે કીધું તું તારા મનથી એક વિશ્વાસ રાખીને હું વગાની માતા તો આવતી તેરે તું આવે એટલે 1 મહિના તારું કામ કરીને આવ્યો ગરીબ ના ઘેર કામ કરો તો મારી કિંમત આ ગરીબ પરિવાર તો આપણે સુખી પરિવાર નહીં આ કોઈ કરોડપતિ નું ઘર હોય નહીં એના ઘેર ગાડી આવે તો કોઈ નવાઈ નહીં તો આવવા એના ઘેર પૈસા ગાડી લાવી હું જાણી વસ્તુ પણ મજૂરી કરતા મહેનત થી ગાડી લાવી અને લોન વગર કેશ પૈસા લાવે 11,000 મળતો પગાર હું દવાખાનામાં નોકરી કરું નાની નોકરી 11,000 પગાર છે મારો કઈ નથી મને કોક ક્યાં એટલે મારી મન નતું ગમતું મન જોવાનું આ મને ઘરનું ખાવાનું ના ગમે ખરું મળે એટલે હું શિકોતર પણ જેના ઘેર ઉતરું ને મળે એ ધણી ખબર નહીં પૈસા છથી આયા બી છથી ભર્યા કેસ પૈસા ભરી જાય પૂછી લો ધણી ગાડી લઈને આવ્યો જ છે એ મારો નિયમ છે હું જેને માતા બતાવું જે કોમ કરવા બતાવું ને એ જોવાના ધણી ક્યાં છે આ ઘર ધણી પૂછો હું કોમ કરી હું નહીં કહું હું કરી મારું ગાય ગાવાની છે તો હું મોટી વાત છે ઘર ધણી ક્યાં એટલે અમે ચાલ્યું છે હાલવાની છું આ કાળ વસ્તુ ડાયાબિટીસ જતી રહી છે માથું જતું રહ્યું છે દુખાવાય જતા રહ્યા છે કોઈ રોગ મેલ્યા નહીં એક જ રોગ છે કંટાળો એક જ રોગ છે કંટાળો એટલે કંટાળો જતો રહે સિંચા જતી રહે શરીર શાંતિ વિચારો જાય